ડોન મોણા છે અમાર સુભાષ રાજપરી ડોન લગાવ ગાડી બાજુમાં. ચાલો ગાઈસ, આજે તમને હું રિયલમાં ડેમના દરવાજા બતાવું. તો ગાઈસ, આખા ડેમની માહિતી માટે તો ગાઈસ, હવે અમે આગળ જઈ રહ્યા છીએ જ્યાંથી અમે આવેલા ત્યાં. તો ગાઈસ, હવે અમે રિટર્ન થઈ રહ્યા છે. બહુ બધું ફરી લીધું 2-3 જગ્યા પર. તો બીજે એક લોકેશન પર આવી ગયા છે આપણે. ચાલો. તો ગાઈસ, પેલો રસ્તો મેં આવ્યા. તો ગાઈસ, બીજી એક લોકેશન તમારા સાથે શેર કરું. જોઈ લો. પાણી નહીં છે. આ ઘોડો પવન બતાવવાનું સિસ્ટમ થઈ ગઈ એટલે બધું પડતર થઈ ગયું. હા, તેમ અત્યારે તો દેખાય. હા હા. મજા આવે, મેળો જ લાગે. કોઈ રે ના એમાં જગ્યા પર ફરી આવી ગયા. હવે જઈએ તો ઉતારું ને ચાલુ જ છે. તો ચાલો ગાઈસ, આજે તમને હું રિયલમાં ડેમના દરવાજા બતાવું. તમે વિડીયોમાં જોયું હશે, કદાચ લાઈવ નહીં જોયું હોય. તો ચાલો, આજે તમને હું ડેમના દરવાજા બતાવું કેટલા મોટા મોટા છે. ચલો, જોઈ શકો છો ગાઈસ, આવું કંઈક લોકેશન છે. એક દરવાજો ચાલુ છે, આ બંધ છે. આ છે દેવ ડેમ ને અહીંયાથી દરવાજા ચાલુ થાય. આને ખોલે ત્યારે પાણી આવે છે, ત્યાંથી ઉપરથી ખોલવામાં આવે છે. ચાલો, હજુ આગળ જઈએ આપણે. તો ગાઈસ, અહીંયા અડધો દરવાજો ખુલ્લો છે. અડધો દરવાજો ખુલ્લો નહીં, અહીંયા કદાચ તો ગાઈસ, અત્યારે બધા ડેમના દરવાજા બંધ છે. તો હવે ખબર નહીં ક્યારે ખુલે, અમને કંઈ ખબર નથી. તો અત્યારે જે અંકલ છે અમારા જોડે, એ અમને શેર કરાવે છે અહીંયા. બાકી પરમિશન તો છે જ નહીં અહીંયા કોઈને આવવાની. તો ગાઈસ, જોઈ શકો છો તમે, અહીંયાથી બધા દરવાજા દેખાય છે. તો ગાઈસ, આજનો વ્લોગ લાંબો થઈ ગયો છે એવું લાગી રહ્યું છે. ખબર નહીં, આપણે એડિટિંગમાં બધું ઉડાડી દઈશું. જે કામનું છે રાખીશું. તો ગાઈસ, અમે થાકી ગયા છે. થાક લાગે કે નહીં લાગતો? જબ્બર આવ્યો, જબ્બર થાકી ગયો કે. તો ગાઈસ, તાપ છે ને એટલા માટે બહુ ગરમી લાગે છે. વાદળા છે એના માટે અમારું શરદી લીલું લીલું થઈ ગયું છે. તો ચાલો હવે નીકળીએ. તો ગાઈસ, આનાથી પાણીનું લેવલ બતાડે છે ડેમના. હા.
આનાથી ગેટ ખોલવામાં આવે છે જોઈ શકો છો તમે નીચે કેવું રહ્યું ભાઈ શાંતિ હા છે લે એનાથી લાઇટથી નહીં ઉપડે તો પછી પેલું શું કે જનરેટરથી નહીં થાય તો પછી મશીન ચાલુ કરતા હાથથી પછી ખોલી શકાય સંજોગો સાથે કોઈ બનાવ બને પાણી એ થાય તો પછી હાથથી ખોલી શકાય હું શીખવાડું ભરત બતાવી દે વિડીયોમાં વરસાદનું પાણી આમાં પડે આને શું કહેવાય તો કે એમાંથી આની અંદર ભરાય પછી આ બીકાની અંદર કેટલા ભરવાનું. વરસાદ તો આપણને કેટલા ઇંચ વરસાદ પડ્યો એ ખબર પડી જાય ઓકે 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 તો ગાઈસ આ રીતે વરસાદ માપી શકાય છે કે કેટલા ઇંચ પડ્યો છે કેટલા ઇંચ ઇંચ જ કહેવાય હા ઇંચ સેન્ટીમીટર ને ઇંચ પેલા કાપા વળી હમ એક મિનિટ જોઈએ તો કંટાળી તો ગાઈસ આખા ડેમની માહિતી માટે આ કેમેરા ચાલુ છે તો ગાઈસ અમે મુલાકાત લઈ લીધી છે દેવ ડેમની તો બહુ મોટો બ્લોગ થઈ ગયો છે આજનો તો હવે અમે ઘરે જઈએ ફટાફટ ભૂખ લાગી છે બરાબર ચલો ભાઈ તો સોમવાર કરે છે એટલે એમને ભૂખ નહીં લાગી તો બી કંઈ કહેવાનું નહીં કે ભૂખ લાગી છે ચાલો હવે આપણે ઘરે જઈએ તો ગાઈસ અત્યારે વાગ્યા છે 3 અને અમે લોકો આવી ગયા છે ઘરે બરોબર આપણને બહાર હા ભાઈ તો ઊંઘી ગયો તો ચાલો હવે તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 7 અને અમે લોકો અહીંયા ચોકડી પર છે અમારા ગામની આ અમારી મહેફિલ આ સોમુ દાદો અમારા ગામનો વડીલ માણસ કેવું ડોન માણસ છે અમાર रुको जरा सबर करो આ અમારા કાકા ઓય કાકા હેલો ગાઈસ ભાઈ બાપુ સુભાષ રાજપરી ડોન बापू इंडिया का आ गया બીજું રાજપરી ડોન સુભાષ નંબર 1 લગાવ ગાડી બાજુમાં કરી લીધે દેવામાં ભરાયોલી એ બીજું કોઈ આ સોમાભાઈ બારિયા સુભાષ ડોન સુભાષ ડોન બા જાત જ ખી ગાઈસ આ છે અમારા ગામની ચોકડી તો હવે બહુ ટાઈમ થઈ ગયો છે એટલે આપણે વ્લોગને એન્ડ કરીએ તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય અને આ વ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂરથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય